भाइयों तथा बहनों તેમજ વહાલા મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સર્વને રિયા પટેલના નમસ્કાર અને આપની અંદર રહેલા ભારત માતાને મારી સલામ. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગિરિયસે, એટલે કે જનની અને આ જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. આજે મને આ જન્મભૂમિ પર આવતા અત્યંત આનંદ સાથે ગૌરવ થાય છે. આજે હું જે કંઈ છું એ આ સંસ્થા થકી છું. આ સંસ્થાનું ઋણ હું ક્યારેય ચૂકવી શકું એમ નથી. જિંદગીમાં કોઈ પણ ક્ષણે આ સંસ્થા માટે કંઈ કરવાનું થશે તો હું મારી જાતને ધન્ય ગણીશ. અ ચાઇલ્ડ વિધાઉટ નોલેજ ઇઝ લાઇક બર્ડ વિધાઉટ વિંગ્સ. મતલબ આ 21મી સદીના ઉત્તરાર્ધમાં નોલેજ વગરનું જ્ઞાન વગરનું બાળક અધૂરું છે. એ પાંખો વગરના પક્ષી જેવું છે. માટે આ જ્ઞાનરૂપી મહાસાગરમાં તરતા તરતા આપણે વતન માટે કંઈક કરી ગુજારીએ. એઝ એ ડૉક્ટર હું તમને એ જ સલાહ આપીશ કે તમે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવો. ટેસ્ટફુલ લાગે એવા ફાસ્ટ ફૂડ જે આપણે દરરોજ ખાઈએ છીએ, મંચુરિયન, પીઝા, પાસ્તા, પકોડી, એ બધું ન ખાતા હેલ્ધી ખોરાક ખાઈએ અને હેલ્ધી એન્વાયરમેન્ટમાં રહીએ. કહેવાય છે ને કે હેલ્ધી માઇન્ડ વિચ લીવ ઇન ધ હેલ્ધી બોડી. ઓકે, દેન બીજું હું એ જ કહીશ કે મારી માટે ગૌરવની વાત છે કે જે સ્કૂલમાંથી મારા મમ્મી પપ્પા બંને ભણેલા છે એ જ સ્કૂલમાંથી હું પણ ભણી ચૂકી છું. તો મારા વાહલીઓને વિનંતી છે કે એવું નથી કે ગામડાની શાળામાંથી બાળક કશું જ નથી કરી શકતું. તમે જોઈ શકો છો, હું અને મારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે આ જ સ્કૂલમાંથી ભણેલા છે. તો તમે તમારા વિદ્યાર્થીઓને ગામડાની સ્કૂલમાં મૂકી શકો છો. જ્યારે તમે સિટીમાં બાળકને મૂકો છો ત્યારે એને ઘરમાંથી કરવા માટે કેટલી બધી એક્ટિવિટી આપે છે કે ના તમારે આ કરી લાવવાનું છે, તે કરી લાવવાનું છે, તો તમે કરાવો છો ઘરે. તો એટલું જ તમારે ગામડાની સ્કૂલમાં બાળકને મૂકીને કરવાનું છે કે બેટા તને શું હોમવર્ક આપ્યું છે એ જોવાનું છે. તો તમે ગામડાની સ્કૂલમાંથી પણ જેમ કાદવમાં પણ કમળ ઉગે છે એમ બાળકને ઉગાડી શકશો. છેલ્લે હું એમ જ કહીશ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. મારી મમ્મીએ મારા માટે જે સપના સેવ્યું હતું એ આજે પૂર્ણ થયું છે. એટલે વિચારોમાં વાવેલું બીજ ભવિષ્યનું નિર્માણ કરે છે. માટે હું તમને એમ જ કહીશ કે નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન. તો આપણે જીવનમાં કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી છે તો એના માટે ધ્યેય નક્કી કરો અને એ માટે સતત પ્રયત્ન કરતા રહો. તમને ખબર છે, ક્રિકેટ જોતા હશો ત્યારે ક્રિકેટમાં છેલ્લો બોલ જ નક્કી કરે છે કે આમાંથી વિનર કોણ થશે અને હારશે કોણ. તો આપણે પણ જીવનના છેલ્લા ક્ષણ સુધી લડવાનું છે અને જીતી બતાવવાનું છે. છેલ્લે આપણને અફસોસ ના થવો જોઈએ કે આપણે પ્રયત્ન નહોતો કર્યો. ફળ કુદરતના હાથમાં છે પણ આપણે શું કરવાનું છે? પ્રયત્ન કરવાનો છે. એટલે જ અહીંયા આગળ મને એક સુંદર પંક્તિ યાદ આવે છે કે કિસી ભી ચીज़ को आप शिद्दत से चाहो तो पूरी कायनात उसे मिलवाने के लिए लग जाती है. તો બસ આપણે એ જ કરવાનું છે કે પ્રયત્ન કરતા રહેવાનું છે. બરાબર. છેલ્લે હું એમ જ કહીશ કે શિષ્યોમાં શ્રેષ્ઠ એવા ગુરુ દ્રોણાચાર્ય એમના ગુરુ થકી જ ઉજળા હતા. તો આ મંચ ઉપર બિરાજમાન તમામ ગુરુઓ થકી આપણે આ દુનિયામાં કંઈક કરી બતાવી એમનું ઋણ ઓછું કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.